શરૂઆત આપણે છે ને શ્રી નરેન્દ્ર મોદીથી કરીએ, કારણ કે એમની આ વખતની જે શપથવિધિ થઈ એનું મુહૂર્ત તમે કાઢ્યું છે. બાકીના બધા 6 હતા ને ભાઈ, એ બધા 60+ અને ભગવા વસ્ત્રમાં. હું જ એક આ સાંસારિક વસ્ત્રમાં નાની ઉંમરમાં અને જોડાવા મળ્યું. રામલલ્લાની જે સ્થાપના થઈ એનું જે મુહૂર્ત નીકળ્યું એ માત્ર 88 સેકન્ડનું હતું, કદાચ જો હું પ્રિસાઇઝલી યાદ કરી શકતો હોઉં તો. એ મુહૂર્ત કઈ રીતના કાઢવામાં આવ્યું હતું? જ્યારે ઇન્દ્ર મહારાજ ઇન્દ્રાસન ઉપર બેઠા હતા ને, ત્યારે જે ગ્રહ વ્યવસ્થા રચાતી હતી એવો સમય આ 22 જાન્યુઆરીના હતો. ચલિત વસ્તુ એઝ અ સિમ્બોલ એસ્ટાબ્લિશ થતી હોય ને, તો રાઇટ ટુ લેફ્ટ મૂવિંગ જ હોવી જોઈએ. સપના છે ને ટોટલ શાસ્ત્રોક્ત ભાષામાં 7 પ્રકારના થાય. સપનું સારું આવે ને તો ઉઠીને ફરી ઊંઘવું ન જોઈએ. અમુક વસ્તુઓને માથા નીચે રાખીને સુવાથી સ્પેસિફિક સ્વપ્ન બી લાવી શકીએ છીએ, સ્પેસિફિક વ્યક્તિને તમારી સાથે કનેક્ટ બી કરી શકીએ છીએ. બખડ દંતા કોક મૂર્ખા કોક નિર્ધન ટાલ્યા, કે જેને આડાવડા દાંત હોય ને ભાગ્યે જ મૂર્ખો દેખવા મળે. કે જ્યોતિષ એ કોઈ જાદુ, કોઈ તંત્ર મંત્ર, કોઈ એવું મિરેકલ નથી. જ્યોતિષ એક પ્રાચીન 64-72 કળામાંની એક વિદ્યા છે. હું આજે 10 થી 11 કન્ટ્રીમાં કન્સલ્ટિંગ કરતો હોઈશ. એમાં દુબઈની શેખ ફેમિલી પણ આવી ગઈ, અને રશિયાના અને વિયેતનામના લોકલ પર્સન બી આવી ગયા, કારણ કે કોઈને મરવું ગમતું નથી. એવરીવન વોન્ટ્સ ટુ અમર. હવે જે જ્યોતિષ ભણાવવામાં આવે છે, કે ભણે છે ને, આપણે દરેકની વાત નથી કરતા, પણ સામાન્યથી એ ગુરુ પરંપરાથી હટકે હોય છે. એટલે ગમે તેમ નંગ વિધિ ધૂમ ધમાડ આપીને વ્યક્તિને લૂંટી લેવા છે. નહીં સુપ્તસ્ય સિંહસ્તે પ્રવિશંતિ મુખે મૃગ્યા. સૂતેલા સિંહના મોઢામાં હરણ્યું ચાલીને નથી આવતું. હું આપનું ઘર દેખીને કીધું કે આપના શરીરમાં કઈ તકલીફ હશે. આ મંત્ર જે તમારી કુંડલી પ્રમાણે કસ્ટમાઇઝ તૈયાર થાય, અને એક મંત્રમાં 1000 મંત્રની તાકાત હોય, કે બહાર સે ઢોલ અંદર સે પોલમ પોલ જેવું આ 2025 જશે. અને બધું દેખ્યું હતું તે પ્રમાણે મેં પ્રેડિક્શન કર્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં જીત છે. નમસ્કાર, આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે વિશ્વ વોરા, જેમને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું 88 સેકન્ડનું મુહૂર્ત એમને કાઢ્યું હતું. સાથે સાથે આ વખતની નરેન્દ્ર મોદી સાહેબની પ્રધાનમંત્રીની શપથવિધિનું મુહૂર્ત પણ એમને કાઢ્યું હતું. એ જ્યોતિષશાસ્ત્રના ખૂબ જ નાની ઉંમરના એકદમ અદ્ભુત જાણકાર છે. એટલા માટે કારણ કે એ એવા વિષયોની વાત કરે છે જે વિષયો ઉપર લગભગ જ્યોતિષ એટલી ખુલીને વાત નથી કરતા, કે પછી બહુ જ ઓછી કરે છે. એમાંનો એક વિષય છે સ્વપ્નશાસ્ત્ર. શું તમને સપના આવે છે તો એનો ભવિષ્ય સાથે કોઈ લિંક હોય છે? શું ભવિષ્ય દર્શન સપનાઓમાં થાય છે? એ સિવાય સામુદ્રિક શાસ્ત્ર, શુકનશાસ્ત્ર, આવા બધા વિષયોની વાત છે. આજનો પોડકાસ્ટ પણ આ જ બધા વિષયોને લઈને છે. આ પોડકાસ્ટ ઇન્ટરનેટની દુનિયામાં બહુ જ દુર્લભ છે, કારણ કે એવા વિષયોની વાત કરી છે, જ્યોતિષની એવી ભ્રમણાઓ, ઘણા જ્યોતિષશાસ્ત્રો લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે, એ વિષયોનું પણ એમને વાત કરી છે. એટલે આ પોડકાસ્ટ ખૂબ અદ્ભુત છે, અને જો તમને આ વિષયમાં રસ છે કે પછી નથી પણ આ પોડકાસ્ટ તમારા માટે જોવો ખૂબ જરૂરી છે. ઘણી બધી એવી ઇન્ફોર્મેશન તમને મળશે, ઘણા બધા એવા ગૂઢ રહસ્યો પણ તમને જાણવા મળશે કે જેના ઉપર તમે કદાચ એટલું ધ્યાન કોઈ દિવસ આપ્યું જ નથી. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર વિશ્વભાઈ, સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. કેમ છો? પહેલાં તો નમસ્કાર, બસ એકદમ આનંદ છે. હવે આ પોડકાસ્ટ આપણે જે આજે શૂટ કરી રહ્યા છીએ એ આફ્ટર દિવાળી રિલીઝ થશે, અને ઘણા બધા લોકો દિવાળી પછી આ પોડકાસ્ટ કદાચ એવું બનશે કે આ પ્લેટફોર્મમાં પહેલો જોશે. એટલે મારી ઈચ્છા એવી હતી કે જે બધી વાતો તમારા વિશે મેં સાંભળી છે, મેં વાંચી છે, ઘણા ખરા લોકોએ પણ સાંભળીને વાંચી હશે, એ જ બધી વાતો ઉપર આજે ચર્ચા કરવી છે. જ્યોતિષશાસ્ત્રના જે ગૂઢ રહસ્યો છે એના ઉપર ચર્ચા કરવી છે. ઢગલાબંધ પ્રશ્નો છે, પણ શરૂઆત આપણે છે ને શ્રી નરેન્દ્ર મોદીથી કરીએ, કારણ કે એમની આ વખતની જે શપથવિધિ થઈ એનું મુહૂર્ત તમે કાઢ્યું છે. યસ, એના ઉપર થોડી વાત કરો. ચોક્કસ. આ વખતે જે જૂન મહિનાની અંદર મોદીજીની અને શપથવિધિનું જે આયોજન થયું દિલ્હીની અંદર, તો એના માટે કરીને 8 જૂન માટેની બહુ રૂમર્સ પહેલાં ચાલતી હતી. પણ જ્યારે એકચ્યુઅલ મુહૂર્ત માટેની ચર્ચા કરી તો જસ્ટ રિસન્ટ જ અયોધ્યા રામ મંદિરના મુહૂર્ત આપવાનો લાભ મળ્યો હતો. એની અંદર જે 7 જણની કમિટી હતી એની અંદર પણ જોડાવાનું થયું હતું. તો આ વખતે પણ જેવું રિઝલ્ટ આવ્યું એટલે 3-4 જૂનના રોજ એક સરસ પત્ર બનાવીને મુહૂર્ત સાથે પીએમઓમાં મોકલ્યો કે 9 જૂનનો આ દિવસ છે, એનો આ સાંજનો સમય છે, અને એમણે એક્સેપ્ટ કર્યો, અને એ જ મુહૂર્ત પ્રમાણે, એ સૂક્ષ્મ સમય પ્રમાણે
શપથવિધિનું આયોજન થયું સાંજના ગોધુલિક વિજય મુહૂર્તના સમયમાં, અને એ ખૂબ સુખરૂપ નિર્વિઘ્નપણે એ શપથવિધિ પૂર્ણ પણ થઈ. પણ આ જે આટલું એક્યુરેટ ને બહુ ઓછા ટાઈમિંગ વાળું મુહૂર્ત નીકળે, એની પાછળની એ ગણતરી કે એની પાછળના એ કેલ્ક્યુલેશન શું હોય છે? આની અંદર મુખ્યતઃ આ મુહૂર્તની અંદર 2 ભાગથી ચલાતું હોય છે પંચાંગના આધારે, દિન શુદ્ધિ અને સમય શુદ્ધિ. એટલે તિથિ, વાર, નક્ષત્ર, યોગકરણ અને ચંદ્રમેળ વગેરે કરીને દિવસ નક્કી થાય, અને ત્યારબાદ એની અંદર હોરા સુવેળા અને લગ્ન, નવમાંશ વગેરે બધું દેખીને એક સૂક્ષ્મ સમય નક્કી થાય કે જેની અંદર ગોચરની ગ્રહ વ્યવસ્થા પણ એકદમ અબાધિત મળતી હોય, અને જેની અંદર રાશિનો મેળ પણ મળતો હોય, અને એ કુંડલી એવી પ્રિસાઇઝ તૈયાર થાય કે એનું ફળકથન એ ભારતના આવનારા ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયક સાબિત થતું હોય. તો એ જ સમયની અંદર શપથવિધિનું આયોજન કરવામાં આવે, અને એ મુહૂર્ત આપવાનું મને સૌભાગ્ય મળ્યું, તો હું ખૂબ ગર્વાન્વિત છું. ઉંમર કેટલી છે? મને ખબર છે એટલે જ પૂછું છું. મારી ઉંમર હાલ 21 વર્ષની છે. 21 વર્ષની ઉંમરમાં, આટલી નાની ઉંમરમાં આટલા મોટા એચિવમેન્ટ લીધા પછી કોઈ વખત અભિમાન કે અહંકાર આવે ખરો? ના રે ના, ચોક્કસપણે નહીં. કારણ કે શાસ્ત્રોમાં એવું ભણ્યું પણ છે, અને ઘરેથી વડીલોથી એક સાંભળ્યું પણ છે કે જે જમીનને અડીને રહે એની જ લાંબી પ્રગતિ થતી હોય છે. અને ખૂબ સરસ ઉદાહરણથી ટેવાયેલા છીએ કે પતંગને દોરીથી બાંધેલો હોય ને, તો એ એના માટે બંધન નથી કહેવાતું, એ એની મર્યાદા છે. જ્યારે એ દોરીને બંધન માને અને દોરી કપાય ને ત્યારે એના માટે લપેટની જવાજો આવતી હોય છે. તો આપણે આગળ ઉડીએ છીએ, પણ આ જે આપણા રૂટ કોઝ છે એ આપણી મર્યાદા છે, તેની સાથે જોડાયેલા રહેવું ગમે. આપણે છે ને, તમે હમણાં વાતમાં રામ મંદિરની વાત કરી. મેં રામ મંદિરનો મુદ્દો એટલે પાછળ રાખ્યો કારણ કે એની પર મારે બહુ વિસ્તારથી ચર્ચા કરવી હતી કે રામલલ્લાની જે સ્થાપના થઈ એનું જે મુહૂર્ત નીકળ્યું માત્ર 88 સેકન્ડનું હતું, કદાચ જો હું પ્રિસાઇઝલી યાદ કરી શકતો હતો. એ મુહૂર્ત કઈ રીતના કાઢવામાં આવ્યું હતું? અંદાજિત 2.5 મહિના પહેલાંથી એની તૈયારીઓ ચાલતી હતી, અને અરાઉન્ડ આખા ભારત વર્ષમાંથી 7-8 એક વિદ્વાન જ્યોતિષીઓને નક્કી કરવામાં આવ્યા હતા, નિમણૂક કરવામાં આવ્યા હતા, જેમાં પૂજ્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડજી અને ઘણા બધા મહાનુભાવો હતા. મારો પણ એની અંદર દેવગુરુ કૃપાએ અને અભ્યાસના આધારે સમાવેશ થયો. પાછળ 2.5 મહિનાની અથાગ મહેનત પછી, ઘણા બધા કોર્ડિનેશન્સ અને મિટિંગ્સ પછી એક નિયત દિવસ નક્કી કરવામાં આવ્યો કે 22 જાન્યુઆરી. અને આપનો પ્રશ્ન હતો કે ભાઈ 22 જાન્યુઆરી જ કેમ? 22 જાન્યુઆરી એક એવો દિવસ નક્કી કરવામાં આવ્યો કે એના માટે 3 વસ્તુને હું આની સાથે કોરિલેટ કરીશ કે જ્યારે ઇન્દ્ર મહારાજ ઇન્દ્રાસન ઉપર બેઠા હતા ને, ત્યારે જે ગ્રહ વ્યવસ્થા રચાતી હતી એવો સમય આ 22 જાન્યુઆરીના હતો. અને પાછલા હજારો વર્ષના ઇતિહાસમાં અને આવનારા હજારો વર્ષના ઇતિહાસમાં આવો દિવસ અને આવી ઉચ્ચ ગ્રહ વ્યવસ્થાઓ મળવી કદાચ ઇમ્પોસિબલ હતી, અને તમામ પ્રકારના સુખરૂપ સંયોગો મળતા હતા. તેથી 22 જાન્યુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો, અને એની અંદર પણ નવમાંશ પ્રતિ નવમાંશ દ્વારા 88 સેકન્ડનું સૂક્ષ્મ મુહૂર્ત કાઢવામાં આવ્યું કે જેની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થાય, એટલે એ મૂર્તિ જીવંત થઈ જાય. અને એના પછી એનો જે ચમત્કાર, એનો જે સાક્ષાત્કાર છે એ આજે કદાચ આખું વિશ્વ દેખી રહ્યું છે. અને હવે દિવાળી આવે છે એટલે એ વખતે તો પછી એકદમ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. કેટલાય વર્ષો પછી, કદાચ 500 વર્ષ પછી પહેલી વખત આવી ભવ્યાતિ ભવ્ય દિવાળી એ આ પ્રતિષ્ઠા બાદ યોજાઈ છે. અને એ સમયની જે એક અનુભૂતિ હતી ને 22 જાન્યુઆરીના રોજ, કારણ કે એક પેનલની અંદર સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું, એ બી આટલી નાની વર્ષની ઉંમરમાં. બાકીના બધા 6 હતા ને ભાઈ, એ બધા 60+, અને ભગવા વસ્ત્રમાં, હું જે કા સાંસારિક વસ્ત્રમાં નાની ઉંમરમાં, અને જોડાવા. પણ એ સિલેક્શન કયા બેઝ ઉપર કર્યું? સિલેક્શન અભ્યાસના આધારે, સ્પેસિફિક અભ્યાસના આધારે. એની સાથે એક બહુ સરસ મુદ્દો આપને કનેક્ટ કરવા માંગુ. 2019માં મોદીજી સાથે મુલાકાત થઈ હતી, બહુ ટૂંક સમય માટે મુલાકાત થઈ હતી, અને એક મેમ્બર ઓફ પાર્લિયામેન્ટનું ખૂબ જ અગત્યનું કાર્ય, જે કદાચ બહુ મોટા અમાઉન્ટની જગ્યા હતી જે અટકી હતી, અને આપણી પાસે મંત્ર યંત્રની બહુ પ્રાચીન પરંપરા છે જેના માટે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો એના આધારે આપણે વસ્તુ પાર પાડી આપી. તો એમણે બહુ સહજ ભાવે કીધું કે મેં આપકો મોદીજી સે મિલવાઉંગા. અને એક સમય આવ્યો 2-4-6 મહિના પછી મોદીજીને મળવાનું થયું. તો મનમાં એક ભાવ કે ભાઈ જઈએ છે તો કંઈક રજૂઆત એવી કરીએ કે જે કદાચ કોઈએ ન કરી હોય. ઉંમર બહુ નાની હતી, પરંતુ અભ્યાસ ગુરુકુલમમાં થયો હતો, ગ્રંથોથી થયો હતો. તો એક 12 પેજનું એક સરસ નાની પીપીટી તૈયાર કરીને ગયો, અને હું તૈયાર કરીને ગયો તો મેક ઇન ઇન્ડિયાના લોગો ઉપર.
અચ્છા. યસ, મેક ઇન ઇન્ડિયા એ 2013-14 એસ્ટાબ્લિશ થયું. 10 વર્ષ થયા, હજારો કરોડનું એની પર લાગત લાગેલી છે, પણ હજી જોઈએ એટલું વર્થ નથી બધા ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનની એક આસ્પેક્ટ્સમાં. તો હું એને જ્યોતિષ સાથે કનેક્ટ કરીને લઈ ગયો હતો. તો જે હું આપણી જનતાને સમજાવવા માંગીશ કે આપણે મેક ઇન ઇન્ડિયાનો લોગો દેખ્યો હોય તો એક સિંહ છે, બરાબર છે, એ આપ એક વખત હાલ ખ્યાલમાં રાખો. અને હું આપને એક જ્યોતિષ વાસ્તુનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ કહું કે એવો નિયમ છે, કોઈ પણ વાહન, પરિવહન, સંસાધન કે પશુ પક્ષી કે કોઈ પણ ચલિત વસ્તુ એઝ અ સિમ્બોલ એસ્ટાબ્લિશ થતી હોય ને તો એ રાઇટ ટુ લેફ્ટ મૂવિંગ જ હોવી જોઈએ. આવો નિયમ છે. હવે આપ મેક ઇન ઇન્ડિયાનો લોગો દેખો અને સામે આરબીઆઈનો લોગો દેખો, બરાબર છે. આપ કિંગફિશરનો લોગો દેખો અને સામે ફ્લેમિંગોનો લોગો દેખો. આપ ટીવીએસનો દેખો, આપ જેગુઆરનો દેખો. આવા મેં 12 એક્ઝામ્પલ ગ્રંથના પાઠ સાથે પ્રેઝન્ટ કર્યા હતા. ઇવન આપણા માતાજીનું લાંછન દેખો, આપણા ભગવાનનું લાંછન દેખો, પ્રતિક દેખો, વાહન દેખો, બધા રાઇટ ટુ લેફ્ટ મૂવિંગ હશે. બધા રાઇટ ટુ લેફ્ટ મૂવિંગ હશે અને એ લેફ્ટ ટુ રાઇટ હતો. એટલે આ મુદ્દાને આવરીને જેથી સરકારની પણ વસ્તુ સચવાય અને આપણું જ્ઞાન બી પ્રદર્શિત થાય, તો એ સમયે ફાઇલ રજૂ કરી હતી. અને 7 મિનિટ મળવાનો સમય મળ્યો હતો, બહુ ટૂંક સમય મળ્યા, બસ જસ્ટ એને પાસ ઓન કર્યું, ધ્યાનમાં લીધું, આગળ મોકલાયું, પૂરું. મને એ બાબતનું બહુ આશ્ચર્ય છે કે સાહેબ આટલી પણ વસ્તુની તકેદારી રાખે છે કે જે ભારતના ભવિષ્યની હિતકારી હોય. અમુક સમય પછી એ વસ્તુ એમના ખ્યાલમાં જતી, આગળ બધું પ્રોગ્રેસ બી ચાલ્યું. 2023 એન્ડિંગમાં પાછું જોડાવાનું થયું. અભ્યાસના આધારે અને બધી પરીક્ષણને આધારે નક્કી થઈ કમિટીમાં. 7 જણની કમિટી નક્કી થઈ. અયોધ્યાનું મુહૂર્ત આપવાનો લાભ મળ્યો, અબુધાબી બાપ સિંધુ મંદિરનું થયું, શપથવિધિનું થયું. અને ત્યારબાદ એ વસ્તુને ફરી એમણે રિકોલ કરી કે ભાઈ આ વસ્તુ હતી અને પ્રેઝન્ટ કરી હતી. અને આપ નહીં માનો, એ વસ્તુને હાથમાં લઈને પ્રોજેક્ટ સોંપાયો અને એ મેક ઇન ઇન્ડિયાના લોગોનું પહેલું ચેન્જ વંદે ભારતમાં રેલવે ઇનિશિએટ કર્યું, એની દિશા ચેન્જ કરીને. અને આજે પણ આપ દેખશો ને ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યું છે, પણ એક પહેલું ઇનિશિએટ લેવાયું છે. અને મેં આજે કીધું બધા ઉદાહરણ આપ કોરિલેટ કરશો ને તો ખ્યાલ આવશે. એટલે એ સમયથી એક એમના મગજમાં એક નામ છપાઈ ગયું હતું. અને અભ્યાસ જે થયો એ બધો પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલી પ્રમાણે થયો. 16 વર્ષની ઉંમરે રાષ્ટ્રપતિ બાલશ્રી એવોર્ડ આપ્યો. તો એ બધા વસ્તુઓને સંમેલિત કરતાં નામ આગળ આવ્યું અને સંપૂર્ણ મહેનત લગાવી દીધી. તો પરિશ્રમે એક સરસ પાયો ઘડી આપ્યો. ના, પણ બહુ જ સરસ, કારણ કે આ ઉંમરે આ એચિવમેન્ટ અને પ્લસ જે સમજ અને જે પ્રાચીન જે વિદ્યા છે એની સમજ લઈ અને કામ કરવું અને એની લોકો સુધી જાગૃતિ પહોંચાડવાની પણ એક તમે મુહિમ ચલાવો છો. એના ઉપર પણ થોડી વાત કરો, કારણ કે જે ગુરુકુલ પરંપરા છે એની વિશે મારે વાત વિગતવાર કરવી છે, પરંતુ જે પ્રાચીન ભારતનું જે શિક્ષણ છે એના ઉપર થોડી વાત કરો અત્યારે. તો હાલ મારું અધ્યયન સંપૂર્ણપણે સાબરમતી સ્થિત ગુરુકુલમમાં થયું. મારી ઉંમર 6 વર્ષની હતી ત્યારે મને મારા માતા પિતાએ સ્કૂલમાંથી ઉઠાડીને ગુરુકુલમની અંદર અભ્યાસ કરવા માટે મૂકી દીધો. આજે પણ એ ગુરુકુલમ જેમ પ્રાચીન આપણી નાલંદા તક્ષશિલા વિદ્યાલય છે ને એવી રીતનું જ છે. ચારે બાજુ ગીરની ગાયો, ઘોડાનો તબેલો, વચ્ચે લીમડાનું ઝાડ, માટીનું મેદાન, લીપણવાળા રૂમો, ચૂલા ઉપર રસોઈ, એટલું પ્રાચીન. અને શિક્ષા પ્રણાલી પણ એક્ઝેક્ટ ગુરુકુલમ જેવી, એટલે ગુરુને પ્રાધાન્યતા આપીને શીખવાડાતું. એટલે અમે 90 બાળકો માટે 130 ગુરુજીઓ હતા. એવી રીતના અધ્યયન થયું. અને કોઈ સ્ટાન્ડર્ડ નહીં, કોઈ ડિગ્રી નહીં, સંપૂર્ણપણે સ્કિલ ઉપર આગળ ચાલતું આ ગુરુકુલમ, જેની અંદર અભ્યાસ કરવાનો થયો. ટોટલ 12 વર્ષ અભ્યાસ થયો. એની અંદર સંસ્કૃત ગ્રંથોનો વિશેષ અભ્યાસ થયો. 10,000થી વધુ શ્લોકો કંઠસ્થ કર્યા, 1500થી વધુ નવા શ્લોકો બનાવ્યા. 9 વર્ષની ઉંમરે સિદ્ધ હેમચંદ્ર શબ્દનું શાસનમ સંસ્કૃત વ્યાકરણ, જે ગ્રામર કહેવાય, બેઝ, એ કંઠસ્થ થઈ ગયું. અને ત્યારબાદ એના આધારે જ્યોતિષના 8 અંગ ઉપર અભ્યાસ કરવાનો લાભ મળ્યો. એટલે કે મુહૂર્ત થઈ ગયું, કુંડલી, પ્રશ્ન કુંડલી, વાસ્તુ, મહાવાસ્તુ, શિલ્પ, અંકશાસ્ત્ર, હસ્તરેખા, સામુદ્રિક શાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, ભૌગોલિક, એવા અનેક સબ્જેક્ટ, સ્વરોદય વગેરે ઘણા બધા. તો એના આધારે આટલું જે ડેવલપમેન્ટ છે એ થયું છે. હવે તમે આટલા બધી વાત કીધી ને, મારા પ્રશ્નો ઘણા બધા ફટાફટ આવી ગયા મગજમાં, પણ એક એક કરીને પૂછું હું. પહેલું તો સ્વપ્નશાસ્ત્ર તમે કીધું, એના ઉપર થોડી વાત કરો, કારણ કે મારો બહુ જ રસનો વિષય છે. સ્વપ્નશાસ્ત્ર કેવું છે કે
જેમ આપનો રસનો છે એમ ઘણા બધાના રસનો સબ્જેક્ટ છે સ્વપ્નશાસ્ત્ર. એના માટે હું ઘણી બધી વસ્તુ કહેવા માંગીશ કે સ્વપ્નશાસ્ત્ર જ્યોતિષનો જ એક અભિન્ન અંગ છે, પણ હાલ લોકો સ્વપ્નને છે ને એક સામાન્ય માનવા માંગે છે કે ચલો ભાઈ મને સપનું આવ્યું, સપનું નહોતું આવ્યું, વિચારો જતું છે, રહ્યું. હા. યસ, પણ એકચ્યુઅલી એ બાબતની અંદર અમુક ક્લેરિફિકેશન્સ આજે આપણા પોડકાસ્ટ ઉપર કરીએ ને તો સપના છે ને ટોટલ શાસ્ત્રોક્ત ભાષામાં 7 પ્રકારના થાય, બરાબર છે. તો એની અંદર જે ફળે ને એ કઈ રીતના હોય કે જે તમને સવારે ઉઠતા યાદ રહે એ જ તમને સપનું ફળવાનું છે. બાકી જે અમુક રાત્રે સપના આવતા હોય જોરદાર જાઓ જલાલીવાળાને ધડમાથા વગરના, એ ક્યારે ફળતા નથી હોતા. બીજા અમુક સપના આવતા હોય એ વાત, પિત્ત અને કફના ઉદયથી આવતા હોય છે, કે જેવી રીતે વ્યક્તિને બહુ જ કફ હોય તેને સપનાની અંદર પાણી ને સમુદ્ર ને નદીઓ ને ઝરણાઓ ને હવામાં ઉડતું એ બધું દેખાતું હોય. પિત્ત હોય ને તો બધી એને આમ મોટી મોટી મહેલો દેખાય ને પશુ પક્ષીઓ દેખાય. તો એ બધી વસ્તુઓ એકચ્યુઅલી ફળતી નથી હોતી. અને બીજી વસ્તુ, સપનાની અંદર સમય બી નિર્ધારિત હોય છે કે મધ્યરાત્રે સપનું આવે તો એ વર્ષ પછી ફળતું હોય છે, પછી 3 વાગ્યા આસપાસ આવે તો એ 6 મહિના રહીને ફળતું હોય છે, બ્રહ્મ મુહૂર્તમાં આવે તો 2 મહિના રહીને ફળતું હોય, સૂર્યાસ્તની 48 મિનિટ પહેલાં આવે તો એ 15 દિવસ 20 દિવસમાં ફળતું હોય છે. તો સમયગાળાને પણ આધારીને ચાલતું હોય છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે સપનું સારું આવે ને તો ઉઠીને ફરી ઊંઘવું ન જોઈએ, અને તરત જ ઉઠીને જો પોતાની પત્ની સાથે હોય અથવા તો પત્ની જોડે પોતાના પતિ હોય તો એમને પહેલું કહેવું જોઈએ, અને પછી સારું આવે તો. સારું આવે તો. પણ આપણામાં તે કેવી માન્યતા છે કે સારું સપનું કહેવાથી ફળે નહીં. પણ આ કોને કહેવાનું છે એ બહુ મેટર કરે છે. આપણે શું કરીએ, ગામમાં કહી દઈએ, કોઈને બી કહી દઈએ, ફ્રેન્ડ્સને કહી દઈએ, કિટી પાર્ટીમાં કહી દઈએ, પણ એ ન ચાલે. પતિ હોય તો પત્નીને, પત્ની હોય તો પતિને સવારે ઉઠીને સ્વપ્ન કહેવું જોઈએ. ત્યારબાદ તમે ગાય માતાને કહો, તમારા ઈષ્ટ ભગવાનને કહો, પછી એ સ્વપ્ન તમારે ક્યાંક કોઈને કહેવું તો સ્વપ્ન પાઠકને પૂછી શકો છો. અને ખરાબ સ્વપ્ન આવે તો ઊંઘી જવાનું. ખરાબ સ્વપ્ન આવે તો ઊંઘી જવાનું, જાગવાનું નહીં. પણ ખરાબ સપનું આવે પછી ઊંઘ આવે? ઊંઘી જવાનું, મન મનાઈને પણ ઊંઘી જવાનું, તો એ વસ્તુ ફલિત ન થાય. તો આ સ્વપ્નશાસ્ત્રને આધારીને બીજી બી ચર્ચા કરીએ ને તો સપનાની અંદર એવા ઘણા બધા કન્સેપ્ટ આજે લોકોના મગજમાં છે કે આજે આપણે જે મેનિફેસ્ટેશન કરીએ ને એ બી સપનું આવી જતું હોય છે. આખો દિવસ જે વર્ક કરતા હોય ને એનું બી સપનું આવી જતું હોય છે. તો એ બધી વસ્તુઓ પણ લાંબા સમય ફળીભૂત નથી થતી હોતી. એટલે સારું સ્વપ્નું આવવું કે લાવવું એ વ્યક્તિની દિનચર્યાને આશ્રયને ચાલતું હોય છે. જો એના આહાર વ્યવહાર નિહારની સરસ શુદ્ધિ હશે તો ચોક્કસપણે એને સારું જ સ્વપ્ન આવશે અને એ ફળીભૂત જ થશે. ઓકે, હા. અને પ્રાચીન સમયમાં ઘણા બધા એવા ઉદાહરણો આવે છે કે નીચે મંદિર હોય, નીચે કોઈ મૂર્તિ હોય, એ સ્વપ્નમાં દેખાઈ જાય અને પછી એ નીકળતી હોય છે. અને આજે કેટલા એવા સુવર્ણાક્ષર ઇતિહાસો લખાયેલા છે, પણ જ્યારે એના ઊંડાણમાં ઝાંકીએ ને તો ખબર પડે કે એમની દિનચર્યા એટલી શુદ્ધ હતી, જીવન એકદમ નિર્મળ હતું, તો આ બધી વસ્તુ સૂચતી હતી. આ લોકોને સપનામાં ચરુ દેખાય, હા, ખજાનો દેખાય, આની પાછળના કારણો શું? આની પાછળના કારણો એ વ્યક્તિની નિર્મળતા અને ત્યાં જે રહેલું દેવી તત્વ હોય એ કોઈકને કોઈક એવા વ્યક્તિને શોધતું હોય કે જેની અંદર એ કોઈ આવા પ્રકારનો સંકેત કે કોઈ અણસાર નાખી શકે, જેનાથી એ વ્યક્તિ ત્યાં સુધી પહોંચી શકે. કારણ કે એક વચ્ચે મિડલમેન જોઈશે, એક નિમિત્ત જોઈશે ત્યાં સુધી કનેક્ટ કરવા માટે. અમારી પાસે જ્યોતિષના અષ્ટાંગની અંદર પણ એ સિદ્ધિ છે કે આજે કોઈ જગ્યાએ કઈ વસ્તુ હોય ને તો અમે કઢાઈ શકીએ છીએ, અને ઘણી બધી જગ્યાએથી કઢાયું પણ છે આજે મેં પોતે. અને બીજી વસ્તુ, આપણે અમુક વસ્તુઓને માથા નીચે રાખીને સુવાથી સ્પેસિફિક સ્વપ્ન બી લાવી શકીએ છીએ, સ્પેસિફિક વ્યક્તિને તમારી સાથે કનેક્ટ બી કરી શકીએ છીએ. આ કોઈ રોકેટ સાયન્સ કે તંત્ર નથી, આ એક પ્રાચીન પ્રણાલી છે. આ વશીકરણ કે એવું કંઈ નથી. હા, કોઈ જ વશીકરણ, કોઈ હિપ્નોટિઝમ નથી. પણ વાત એવી જ છે કંઈક. વાત ખરેખર એવી છે. તમે તમારું પાસ્ટ લાઈફ રિગ્રેશન બી કરી શકો છો. એક સ્પેસિફિકેશન સાથે, એક મેડિટેશન સાથે, એક મેનિફેસ્ટેશન સાથે, તમે એક ટ્રોમા સાથે હેમર કરો તો તમે 100% જઈ શકો છો. આ બધું વાસ્તવિક છે. જેવી રીતે કે આપણે વાત કરી એમ શુકન શાસ્ત્ર. જી, શુકન કે ભાઈ આજે બહાર જતા આવતા કે કોઈ સારું કાર્ય કરતા આપણે પ્રાચીન આપણા બધા વડીલો પૂર્વજો કહી ગયા છે કે ભાઈ શુકન અપશુકન બહુ મેટર કરે છે. હાલની જનરેશન એ વસ્તુને એક ઇન્સિડન્ટ માને છે કે ભાઈ આ તો ઇન્સિડન્ટ થઈ ગયો, એનાથી આપણને શું ફરક પડવાનો. પણ આ વસ્તુ બહુ સત્યતાવાળી છે કે શુકન અપશુકન જે રિલેટ કરે છે ને, કે આજે તમે બહાર જતા હો ને તમને ગાયનું શુકન થાય, ઘંટનાદ સંભળાય, કુંવાસી દીકરી મળે, તો એનું જે શુકન છે કે પછી ક્યાંક કૂતરો આડો જાય, બિલાડી આડી જાય, કે કોઈ
દૂધ લઈને જતો હોય, કે એવી રીતના જે અપશુકનો છે, તો એ આજની ભાષામાં પણ, આજના સમયની અંદર પણ એટલા જ ફળીભૂત થતા હોય છે. હવે એમાં પણ 3-4 અલગ અલગ મુદ્દા છે જે આપણે આ પોડકાસ્ટ દ્વારા લોકોને સમજાવી શકીએ કે ભાઈ એક શુકન સામાન્યથી બાય ડિફોલ્ટ થઈ જવું, કે જે થતું હોય છે, જેવી રીતે આપણે જતા હોઈએ અને અચાનક જ સામેથી ગાય જાય કે કોઈ બેન જાય, તો એ તમને તરત જ શુકનનો આભાસ કરાવી દે છે. કોઈ એવો સરસ ઘંટનાદ થાય, સમયને જતી હાથી પસાર થઈ જાય, કોઈ એવી વસ્તુ, એવી ઘણી બધી સરસ વસ્તુઓ છે બે ઇન્દ્રિય કે જે પસાર થાય તો એ વસ્તુ શુકનકારક હોય છે. તો એ બાય ડિફોલ્ટ થઈ ગઈ તો એક અલગ જ ફળ આપતી હોય છે. પણ પછી શાસ્ત્રની અંદર આગળ બી કીધું છે કે પછી સમજો એવું નથી તો તમે એને ક્રિએટ બી કરી શકો છો. કઈ રીતે? કે તમે બહાર જતા હો તો તમે તમારા ઈષ્ટદેવ જે છે એમને 3 પ્રદક્ષિણા આપીને જાઓ. તમે જતા હો તો ત્યાં બહાર તમે શેરડીના સાંઠા મૂકો. તમે જતા હો કે આવતા હો ત્યારે શંખનાદ ઘંટનાદ કરાવો, કુંવાસી દીકરીને ત્યાંથી વળાવો, ઘી ગોળ ખવડાવો. તો આ બધા શુકનો છે જે આજે માનવા લાયક છે. બરાબર? સાથે તમે સમજો જેવી રીતે કાચ તૂટે ને શુકન. હા. હવે એના માટેની સ્ટોરી વિચારીએ ને તો આજથી ને 50-60 વર્ષ પહેલા કેવું હતું કે કાચ એક પ્રિશિયસ વસ્તુ કહેવાય જી. અને એ તૂટે ને તો ઘરમાં સાસુ બહુ વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો થાય. તો એ સમયે વડવાએ નિયમ કર્યો કે ભાઈ કાચ તૂટે એટલે શુકન. એટલે શું થયું કે ભાઈ એ વસ્તુ મટી ગઈ અને લોકો એની સાથે કનેક્ટ થવા લાગ્યા. જેવી રીતે ઘી માટે છે, સેમ ધજા માટે કે ધજાનો પડછાયો અપશુકન. તો એવું એકચ્યુઅલી નથી, કોઈ શાસ્ત્રમાં એવો પાઠ બી નથી. પણ શું હતું, આજથી તમે 100-200 વર્ષ પહેલાં દેખો ને તો લોકો 3 દિવાલ પોતાની, 4થી દિવાલ મંદિરની, અડીને રહેતા, આબડછેટનો દોષ લાગતો. એટલે વડોએ શું નિયમ કર્યો? ધજાનો પડછાયો અપશુકન. અરે આપણે તો ચઢાવો લઈને ધજા ઘરે લાવીએ, પધરાવીએ, એની સેવા પૂજા કરીએ, એ અપશુકન કઈ રીતના થાય? પણ એ આબડછેટના દોષથી દૂર થવા માટે કીધું કે ધજાનો પડછાયો અપશુકન. એટલે શું થાય? ઓટોમેટિક 20-25 મીટરની સેફ ડિસ્ટન્સ આવી જાય. એટલે આવી શુકન અપશુકન માટે બી ઘણી બધી, આખું શાસ્ત્ર છે, ઘણી બધી વાતો છે કે જે આજે આપણે પણ મજા આવી મને હજી આના વિશે થોડી ઘણી વાતો કરો. સેમ સ્વરોદય માટે વાત કરીએ સાહેબ, કે સ્વરોદય એટલે કે નાડી વિદ્યા. કે આજે તમે ક્યાંક પ્રયાણ પ્રવેશ કરો છો કે કોઈ કાર્ય કરો છો, કે જેવી રીતે હું જ હમણાં અહીંયા બેઠું જી, કે મેં અહીંયા પોડકાસ્ટમાં પ્રવેશ કર્યો તો હું નાડી દેખું કે આજે મારે ત્વરિત કોઈક વસ્તુનો આન્સર આપવો છે તો હું નાડી ચેક કરું. જમણી, ડાબી 2 નાડી અને ત્રીજી કે જે બંને ચાલે એ ઈડા, પિંગલા અને સુષુમ્ના 3 નાડી. તો એ 3 નાડી ઉપરનું પણ શાસ્ત્ર છે કે જે નાડી ચાલતી હોય એ નાડીનું પહેલું પગલું મૂકવું. ક્યાં? તો સવારે ઉઠો ને બેડ ઉપરથી નીચે ઉતરતા કે કોઈ કાર્ય માટે પ્રયાણ પ્રવેશ કરતા હોય તો એમાં પહેલું પગલું એ મૂકવું જોઈએ. જેવી રીતે બંને નાડી ચાલતી હોય તો ક્યારે પ્રયાણ કે પ્રવેશ ન કરવું જોઈએ. જમણી નાડી ચાલતી હોય તો જમવાનું વાપરવું જોઈએ, ડાબી નાડી ચાલતી હોય તો આરામ કરવો જોઈએ. તો આ બધી વસ્તુઓ એ જીવનચર્યામાં હતી. તમને ખ્યાલ હોય ને તો ક્યાંક પ્રાચીન સમયની અંદર ઢીચણિયું મુકાતું હતું પગની નીચે જમતી વખતે. કેમ? ડાબા પગની નીચે ઢીચણિયું મુકાય એટલે જમણી નાડી ચાલુ થઈ જાય. જમણી નાડી સૂર્યની નાડી છે, એ ચાલુ થઈ જાય એટલે વ્યક્તિને ભૂખ વધે, એની જઠરાગ્નિ પ્રદીપ્ત થાય. ડાબી નાડી ચાલુ થઈ જતી, તે પ્રમાણે આરામ કરતા કે શાંતિવાળું કાર્ય કરતા, ધ્યાનમાં બેસતા. પેલો ટેકો મૂકવાનું છે એ એના માટે જ કરતા, એના માટે જ કરતા ને. પણ જમણી નાડી છે ને ડોમિનેટિંગ નાડી છે, એટલે એ ચાલુ થઈ જાય તો એ સમયે તમે કોઈ કાર્ય કરો, કોઈ ડિસિઝન કરો કે કોઈ વસ્તુ બોલો કે વાપરો તો એ બધી વસ્તુઓ ફલીભૂત થતી હતી. તો આજે સ્વરોદયને પણ એવી રીતના કનેક્ટ થાય છે કે આજે તમારે ત્વરિત કોઈ વસ્તુનો હા નાનો આન્સર આપવો છે, તમારી જમણી ચાલે તો તમે હા પાડો, ડાબી ચાલે તો ના પાડો. તો એ વસ્તુ ઘણા બધા અંશે સાચી પડતી દેખવા મળશે. આ સ્વરોદયનું શાસ્ત્ર છે. આની પાછળનું એક સાયન્સ બી ચાલતું હશે ને? 100% સાયન્સ ચાલે, કારણ કે વ્યક્તિના વિચારો ઉપર ને આજુબાજુની અણુ ઉર્જા ઉપર આ નાડીઓ પરિભ્રમણ કરતી હોય છે અને એ અમુક સમયે ચેન્જ બી થતી હોય છે. તો એ રીતના નાડી અને સ્વરોદય વિજ્ઞાન એની રીતના ફળ આપતું હોય છે. સેમ તમે બીજી વાત કરી સામુદ્રિક શાસ્ત્રની, કે એ પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે અને જ્યોતિષનો જ એક અભિન્ન અંગ છે કે વ્યક્તિના જેટલા પણ લક્ષણો, સમજો એનો અંગ છે કે એનું તિલ છે કે એનું લાખું છે કે એની હાલચાલ, બધું એ બધું સામુદ્રિક શાસ્ત્રની અંદર અંતર્ગત આવે. ખૂબ સરસ પેલો દોહો આવે ને કે બખડ દંતા કોક મૂર્ખા કોક નિર્ધન ટાલ્યા, કે જેને આડાવડા દાંત હોય ને ભાગ્યે જ મૂર્ખો દેખવા મળે, બાકી એ બુદ્ધિશાળી છે. કોક નિર્ધન ટાલ્યા એટલે જેને કે ટાલ હોય ને ભાગ્યે જ નિર્ધન હોય, બાકી ધનવાન જ હોય, એની પાસે રૂપિયા ટકે સુખી જ વ્યક્તિ હોય. કે જેને આ કાનની બૂટ જોડાયેલી હોય એ ભાગ્યે જ ઉદાર હોય, બાકી એને રૂપિયા સંગ્રહનો શોખ હોય. અને જેને આ ગરદન ટૂંકી હોય ને એ ભાગ્યે જ ટ્રાન્સપરન્ટ નેચરવાળા હોય, બાકી ડ્યુઅલ પર્સનાલિટી ધરાવતા હોય. તો આવા સામુદ્રિક શાસ્ત્ર કે ભાઈ પુરુષને જમણા અંગની અંદર તલ લાખો વગેરે હોય તો સારું, સ્ત્રીને ડાબા ઉપર હોય તો સારું.
પુરુષને જમણી આંખ ફરકે તો સારું, સ્ત્રીને ડાબી આંખ ફરકે તો સારું. હા, આવું તો મેં સાંભળેલું છે. હા, આ બધી સત્યતા છે. આ બધી સત્યતા છે. એક એક તિલ ક્યાં કેટલું તિલ હોવું, જેવી રીતે મુઠ્ઠીમાં તિલ આવી જાય તો એને પૈસા બહુ હોય. પૈસા, હા, એને એ ધન વૃદ્ધિ બતાડે. તે તિલ, લાખું, નાનામાં નાનો મસો, એ એક કોઈ સામુદ્રિક શાસ્ત્રની અંદર વ્યક્તિની હાલચાલ કઈ રીતની છે. જેવી રીતે ચાલવામાં કહે કે ભાઈ એડી પહેલી ને પગ પછી, આવી રીતના જ મૂકીને ચલાય. પછી તમે જો જેમને ચાલવાની અંદર જેના બે પગ આમ બહારની બાજુ આવતા હોય ને, એ વ્યક્તિ ઇન્ટ્રોવર્ટ નેચરવાળો ના હોય, એ એક્સ્ટ્રોવર્ટ નેચરવાળો જ હોય. મોદી સાહેબ એ રીતના ચાલે. હા, એટલે એ નેચર બધા સાથે ભળી મળી જવાવાળો નેચર છે. અને જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ ચાલતો હોય ને, એમ હાથ એકદમ સ્ટ્રેટ બાય સ્ટ્રેટ, ઇન્ટ્રોવર્ટ નેચરવાળો હોય, એકદમ શાંત હોય, તરત બધા સાથે ભળી મળી ન શકે. તો વ્યક્તિની હાલચાલ ઉપરથી, એના બોલવા ઉપરથી, એની કોઈક એક્શન્સ ઉપરથી, એના લક્ષણો ઉપરથી પણ તમે એને પારખી શકો છો. હસ્તરેખા, જી, ઘણા બધા કોર્સ છે કે ભાઈ જેને હાથ નથી હોતા એ એનું જીવન લખે છે, એનું એ જીવન હોય છે. તો હસ્તરેખાથી અલગ વસ્તુને પ્રેઝન્ટ કરે છે. એ સ્પેસિફિક જે હાથની રેખાઓ જન્મજાત બનેલી છે એને જ બતાવે છે. એક વસ્તુનો હું ખૂબ સરસ ખુલાસો કરવા માંગીશ કે જ્યોતિષ એ કોઈ જાદુ, કોઈ તંત્ર મંત્ર, કોઈ એવું મિરેકલ નથી. જ્યોતિષ એક પ્રાચીન 64-72 કળામાંની એક વિદ્યા છે. વ્યક્તિ જે પોતાનું ભાગ્ય લઈને આવ્યો હોય છે, કે જે વિધાતાએ લખેલું હોય છે, એ જ થવાનું હોય છે. પરંતુ જ્યોતિષ એક નિમિત્ત રૂપે અથવા તો કોઈ જ્યોતિષી નૈમિત્તિક રૂપે તમને ખાલી બતાડે છે, જેથી તમે એક સાચા માર્ગદર્શનને અનુસરી શકો. જેવી રીતે કે કોઈ વ્યક્તિનું નસીબની અંદર એના આયુષ્યની અંદર ઘાત લખેલી છે કે ભાઈ આ વ્યક્તિનું આયુષ્ય 65 વર્ષનું છે. જી, એ લખીને જ આવ્યો છે, લઈને જ આવ્યો છે. હવે એ કોઈ જ્યોતિષીને મળશે, મને મળશે, તો હું શું કહીશ? હું એમ જ કહીશ કે તમારું જે લખેલું છે એ જ હું બોલીશ. એ કે તમે મને વધારી આપો કે ઘટાડી આપો, તો એ ભગવાનના હાથમાં બી નહોતું, તો આપણી તો કોઈ વાત જ ના આવે. પણ અમુક છે ને એ અનિકાચિત હોય. નિકાચિત એટલે કે ફિક્સ કર્મ હોય, કે જે થઈને જ છૂટકો છે, જેને કોઈ ચેન્જ ન કરી શકે. પણ અમુક અનિકાચિત કર્મ હોય જે જ્યોતિષ દ્વારા આપણે પારખી શકીએ. તો એને સ્પેસિફિક ઉપચારો દ્વારા, મંત્ર દ્વારા, વિધિ દ્વારા, માર્ગદર્શન દ્વારા, કે અમુક પ્રકારની રેમેડીઝ આપણે અપનાવીએ, કે અમુક પ્રકારનો વિશેષ પુરુષાર્થ કરીએ, તો આપણે એને ચેન્જ કરી શકતા હોઈએ છીએ. તો જ્યોતિષ એ સોળની સજા 100થી પતાવવાનું કામ કરે. 10-10 ફૂટના 10 કૂવા ખોદવાના બદલે 100 ફૂટને કૂવો ખોદવાનું કહે. હા, આના ઉપર છે ને હું બહુ વર્ષો પહેલાં એક જ્યોતિષાચાર્યને મળ્યો હતો. હવે તો નથી રહે, પણ બહુ પ્રસિદ્ધ હતા અને બહુ સરસ કામ કરતા. એમને એવું કીધું હતું કે એક વ્યક્તિ મારા જોડે આવે ને એનો જેલ યોગ હોય ને તો એ તો રહે જ 100%. પણ હું ધારું ને તો એને એવો ડાયવર્ટ કરું ને કે જેલર બનીને જાય, ના કે કેદી બનીને. ચોક્કસ. એમને બહુ મસ્ત વાત કીધી હતી, મેટાફરમાં કીધી હતી, પણ મને સમજાઈ તરત ગઈ હતી. હવે આપણે આગળ વાત કરીએ. દશા મહાદશાનું એક જ્યોતિષમાં ફળ હોય છે, એ શું હોય છે એક્ઝેક્ટલી, એ થોડું સમજો. એ જ્યોતિષનો જે પ્રથમ અંગ છે કુંડલી, એના અંતર્ગત આવતો છે. કુંડલીમાં જન્મ કુંડલી, પ્રશ્ન કુંડલી, મુહૂર્ત કુંડલી આવે. એમાંનો એક ભાગ છે દશા મહાદશા, કે ભાઈ વ્યક્તિના જીવનમાં લખ્યું છે કે આ ફળાદેશ થવાનો છે, પણ ક્યારે થવાનો છે એને સમય નિર્ધારિત કરવા માટે દશા મહાદશાનો કે ગોચરનો ઉપયોગ થતો હોય છે. અને જેના આધારે તમે સચોટ પ્રિડિક્શન કરી શકો છો. હું હમણાં એક તાજેતરનું ઉદાહરણ કહું. એક સંત મહાત્માનો મારી પાસે કુંડલીનો અભ્યાસ કરવા માટે આવ્યું હતું. કુંડલીનો અભ્યાસ કરીને સંત મહાત્મા લોકો બી કુંડલી બતાવે? હા, ચોક્કસ. જે વ્યક્તિ જન્મ્યા છે એની કુંડલી બને છે, અને એ પણ કુંડલીમાં માને છે. હું આપને કહું, હું આજે 10થી 11 કન્ટ્રીમાં કન્સલ્ટિંગ કરતો હોઈશ. એમાં દુબઈની શેખ ફેમિલી પણ આવી ગઈ, અને રશિયાના અને વિયેતનામના લોકલ પર્સન બી આવી ગયા, કે જેને કદાચ હિન્દી આવડતી નથી, જેને જ્યોતિષ એક્ઝિસ્ટ કરે છે એ કાંઈ ખબર બી નથી. એને ખાલી આપણે એની ભાષામાં બતાવવાનું હોય છે, એને રિઝલ્ટ આપવાનું હોય છે, અને આપણે આપી શકીએ છીએ, જેથી લોકો કનેક્ટ થાય છે. તો જાતભાતના લોકો અમારી સાથે જોડાયેલા છે અને જ્યોતિષને માને છે, કારણ કે એ પ્રાચીન વિદ્યા છે અને ફળ અને રિઝલ્ટ આપે છે. તો હું એ જે કિસ્સાની વાત કરતો હતો, એક આવ્યો, કુંડલી દેખી, અને મેં કીધું આ સમયની અંદર હાર્ટ સંબંધિત તકલીફ આવશે, એને માટે જે યોગ્ય ઉપચાર કરવાનો તો ઉપચાર કરી આપ્યો. એટલે વસ્તુ ઘણી રિડ્યુસ થઈ, પણ એ સમયને તો ક્યારે પણ આપણે બાદ ન કરી શકીએ. સમય આવ્યો, હાર્ટ સંબંધિત તકલીફ આવી. જે ડી ડાયમર આપણે 500-600 હોય ને અનુજભાઈ, એ 15,000 ડી ડાયમર થઈ. ડૉક્ટરે હાથ છોડી દીધા.
હવે આવ્યો જ્યોતિષનો રોલ. પ્રિડિક્શન તો થઈ ગયું, તો હવે આવ્યો ઉપચારનો રોલ. જવાનું થયું, પ્રશ્ન કુંડલી મૂકી, દેખીને કીધું કે આ 8 દિવસની ગાત છે, આ આયુષ્ય કમ્પ્લીટ નહીં થાય, પણ આ ભારી ગાત છે. 8 દિવસે 9મા દિવસે રેડી હશો. અને સાહેબ 9મા દિવસે એ મહારાજ ફાર્મમાં રેડી. ડૉક્ટર અવાચક થઈ ગયા કે આ શું થયું. કેમ કે આટલું ડી ડાઈમર જતું રહે, કેસ હાથની બહાર. પણ 2 વસ્તુ આમાં ચાલી. એક, સાચા ફળાદેશે એક આશ્વાસન આપ્યું, અને બીજી કે ભાઈ 8 જ દિવસ છે, પછી તો પહોંચી વળશું આપણે. ચાલો 9મા દિવસે આપણી રૂટીન લાઈફ છે, આપણું આયુષ્ય તો સારું છે, કારણ કે કોઈને મરવું ગમતું નથી. એવરીવન વોન્ટ્સ ટુ અમર, કે ભાઈ આપણે ઇમોર્ટલ જ થવું છે. તો એ સમય આવ્યો અને સામે મંત્ર પણ આપ્યો. તો એ મંત્રિત પાણીથી બી બહુ ફરક પડી ગયો. તો આજે એમણે એક પુસ્તક લખી. તો પુસ્તકની અંદર આખા 4 પેજ ભરીને આ કિસ્સો મૂક્યો છે કે આવી રીતના વ્યક્તિને મળવાનું થયું અને એણે આવી રીતના આપ્યું, અને આ વસ્તુ આખી મિરેકલ થઈ ગઈ. તો આ વસ્તુ બને છે કે જેને તમે પ્રિડિક્શન કરી શકો છો, અમુક અંશે બદલી શકો છો, પણ થવાનું તો થઈને જ રહે છે. પણ આ બધું થાય, આવા જીવનની અંદર આવા 7-8 એવા મેજિક જોવા મળી જાય, આપણા થકી થયા હોય, પછી કોઈ વાર એવું લાગે અપુની સલાહ ભગવાન. ક્યારે પણ નહીં. કારણ કે આમાં આપણું કાંઈ જ નથી. આ બહુરત્ના વસુંધરા, આપણા કરતાં પણ કેટલાય ખૂંખાર આ વસુંધરા સમાઈ રાખ્યા છે. પણ જ્યારે આપણો એક અલગ અભ્યાસ હોય, પ્રાચીન અભ્યાસ હોય, કોઈ પણ જાતને જ્યોતિષને મિસયુઝ કરવાની ભાવના ના હોય, વ્યક્તિને સાચું માર્ગદર્શન આપવાની એક ભાવના હોય, અને તમે સાચા દિલથી કામ કરો જી કે મને ભગવાને નિમિત્ત બનાવ્યો છે, તો ચોક્કસપણે ક્યારે પણ તમને હું કાંઈક છું એવો ના આવે. એ મમત્વ તમારું આની અંદર જતું જ રહે, અને તો જ જ્યોતિષ ફળે છે, તો જ આ નવગ્રહો સિદ્ધિ આપે છે. જેમ આપણે કીધું ને, એક આવું રિસન્ટ એક્ઝામ્પલ 2 વર્ષ પહેલાંની વાત છે. એક ભાઈએ શેર બજારની અંદર, સટ્ટાની અંદર ઘણા બધા રૂપિયા ખોઈ દીધા. એટલે કદાચ એમની શક્તિને હેસિયત કરતાં ઘણા વધારે. શોધતા કોન્ટેક્ટ થયો, આવ્યા. મોટાભાગે કેવું છે, અમે અવેલેબલ કરવા કરતાં વેલ્યુએબલ રહેવાનો ભાવ રાખીએ. એટલે ક્યાંય પેલું મીડિયા ઉપર એ વસ્તુ ના મૂક્યું હોય કે ભાઈ આટલું આપણી પાસે જ્યોતિષનો પ્રાચીન એક ભંડોળ છે. તો આવ્યા, પરિચય થયો, મળ્યા. મેં એમને કીધું, મેં એક કામ કરો, તમે આ 3 મહિના શાંતિ, 3 મહિના બધું વાઇન્ડ અપ કરીને બેસી જાઓ. એના પછીના 8 મહિના છે ને, તમારી જેટલી તાકાત હોય ને એટલું પાછું માર્કેટમાં તમે કૂદી પડજો, પણ 9મા મહિને પાછું સ્ટોપ કરી દેજો. સાહેબ એમણે એ 3 મહિના શાંતિ રાખી. બાકીના 8 મહિના જેટલા એમની પાસે રસ્તાઓ હતા ને, બધા દરવાજાઓ ખોલી દીધા. એ 8 મહિનાની અંદર કદાચ 8 વર્ષ જેટલું ભેગું કરી દીધું હશે. ડેટમાંથી તો નીકળી ગયા, પણ પરિવારને ફરી એક સદ્ધર લેવલ ઉપર લઈ દીધો. 9મા મહિને જેમ તમે કીધું ને એમ કે ભાઈ આપણે કંઈક કરી કાઢ્યું છે, સાહસ કરવા ગયા, એ ભાઈ પાછા પડ્યા. એટલે એમને આઈડિયા આવ્યો કે ભાઈ આપણો સમય જેટલો કીધો હતો એટલો જ હતો. ભાઈ પાછા આવ્યા કે ભાઈ તમે તો એકદમ મિરેકલ કરી દીધું, તમે તો ભગવાન. ભાઈ અમે કોઈ ભગવાન નથી, સમય તમારો હતો, ગ્રહ દશા વાંચીને બતાડ્યું છે, અને પ્રમાણે થયું છે. અને આપણે તો એમ જ ભાવ રાખીએ કે તમે સરસ આગળ વધ્યા છો, તો ધર્મના માર્ગે વાપરો, તો એ વસ્તુનો તમને વિશેષ લાભ તો મળે. બિલકુલ છે. પણ આજે જ્યોતિષ શાસ્ત્રની વાત છે, સામુદ્રિકની, સ્વપ્ન દ્રષ્ટાની, આજે પ્રાચીન અમુક વાતો કીધી ને, આ ક્યાંય લગભગ સામાન્ય જ્યોતિષ જોડે આ સાંભળવા નથી મળતી એટલી સહજતાથી. એનું મુખ્ય કારણ એ છે સાહેબ કે હવે જે જ્યોતિષ ભણાવવામાં આવે છે, કે ભણે છે ને, આપણે દરેકની વાત નથી કરતા, પણ સામાન્યથી એ ગુરુ પરંપરાથી હટકે હોય છે. જે પ્રાચીન જ્યોતિષની પરંપરા છે, જે પ્રાચીન ગુરુ પરંપરા છે, પ્રાચીન ગ્રંથનો આમનાય છે, એ ક્યાંય ભણાવવામાં નથી આવતો. કોઈ ભણતા નથી, કારણ કે અમને ભણતા 12 વર્ષ થયા. એટલું ધીરજ સાથે, એટલા તન્મયતા સાથે અભ્યાસ કરવો પડે, અને અભ્યાસ કરાવનાર ગુરુ પણ એવા હોવા જોઈએ. અમારા બધા ગુરુજીઓ હતા એ એકથી એક ચઢ્યા હતા. કાશીથી, ઉજ્જૈનથી, બનારસથી, ક્યાંથી ગુરુકુલ અમે સંમેલિત કરીને લાવ્યા હતા, અને એ જે અધ્યયન થયું. એટલે જે પ્રાચીન ગ્રંથ પરંપરાઓ આમના ગુરુ પરંપરા સચવાય ને, એક એનું આ રિઝલ્ટ તમારી સામે છે. અને બીજી વસ્તુ કે હાલ જે જ્યોતિષની છાપ છે ને, એ કઈ રીતે છે, થોડી વધુ પડતી પ્રોફેશનલ છે. જી હા. એટલે ગમે તેમ નંગ વિધિ ધૂમધમાડ આપીને વ્યક્તિને લૂંટી લેવા છે, પોતાનું ઘર ભરવું છે, એને ટેમ્પરરી આશ્વાસન આપીને છૂટો કરી દેવો છે. એટલે જ્યોતિષ એ વિદ્યા ધીરે ધીરે બદનામ થવા લાગી, લોકોની આસ્થા એની પરથી ઉઠવા લાગી, લોકો એને અંધવિશ્વાસ માનવા લાગ્યા. એટલે મેં એક એ મુહિમ લીધી કે આ જીવન કોઈ બી સંઘના કામ હોય, સમાજના કામ હોય, શાસનના કામ હોય, જરૂરિયાતમંદ વ્યક્તિના કામ હોય, હેલ્થને જેની ઇસ્યુના કામ હોય, આ જીવન નિઃશુલ્ક કરવાના, ફ્રીમાં કરવાનું.
અને બાકીનું કામ પ્રોફેશનલ કરવાનું, જેથી વ્યક્તિને એની વેલ્યુ ખ્યાલ આવે. પણ એવું નહીં કે કોઈની ઉપર કાતર ફેરવવાની. તો આ વસ્તુ ટકે છે અને ફળે છે. અને બીજી વસ્તુ જે આની સાથે હું ફરી કનેક્ટ કરવા માંગીશ કે એના પછી એનો ઉપયોગ ક્યાં ક્યાં કઈ કઈ રીતના કરવો, એ બી ઘણા બધા આજની જનતાને આપણે કહેવા માંગવું છે કે જ્યોતિષની સાથે તમે જોડાઓ છો તો જ્યોતિષ સાથે સાથે પોતાના પુરુષાર્થને પણ જોડવાનો છે. જેવી રીતે પેલું કહે ને કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગ્યા, સૂતેલા સિંહના મોઢામાં હરણ્યું ચાલીને નથી આવતું. પુરુષાર્થ એણે કરવો પડ્યો. મેં આપને કીધું કે 2026માં આપને પેલું અચાનક ધન પ્રાપ્તિના યોગો છે અને પછી આપણે ઘરે જ બેસીએ તો સામેથી કાંઈ ધન વર્ષા થવાની નથી. પુરુષાર્થ કરશો તો એ વસ્તુ તમને 100x મળશે. જેવી રીતે મુહૂર્ત બાબતની અંદર આપણે વાત કરી કે ઘણા બધા પોઈન્ટ્સ એવા છે કે જે અનફોલ્ડ છે. લોકો જે પ્રવાહ આવ્યો છે પ્રવાહમાં જ ચાલ્યા કરે છે. જેવી રીતે કુંડલી માટે છે તો જન્મ કુંડલી સાથે નવમાંશ, પ્રતિ નવમાંશ, ચલિત, દ્રેંશકાણ, અષ્ટકવર્ગ બધું અગત્યનું છે. એક કુંડલીના આધારે ક્યારેય પ્રિડિક્શન નથી થઈ શકતું હતું. જેવી રીતે મુહૂર્ત માટે, તો મુહૂર્ત માટે પંચાંગની અંદર 15 વસ્તુઓ છે. તિથિવાર, નક્ષત્રયોગ, કરણથી લઈને ચંદ્રમેળ, તારામેળ, ઉપયોગો વગેરે કેટલીય વસ્તુ, એ બધાને અવકળા ચક્ર વગેરે બધાને સંમેલિત કરો તો તમે સૂક્ષ્મ મુહૂર્ત કાઢી શકો. જેવી રીતે કે આપણા માટે 12:39 વિજય મુહૂર્ત. હા, નોર્મલી 12:39 વિજય મુહૂર્ત. ભલે અંકશાસ્ત્રની ગણતરી પ્રમાણે 12:39 સાચું છે, મધ્યાહન આવે છે પણ સાચું છે, પણ દરરોજે 12:39 વિજય મુહૂર્ત ના જ હોઈ શકે. કારણ કે દિવસનું દિનમાન, એનું માપ શિયાળા, ઉનાળા, ચોમાસે બદલાતું હોય છે. તો તમે 12:39 એક્ઝેક્ટ મિનિટ કઈ રીતના આવે? તમારે એના માટે સૂર્યોદયથી સૂર્યાસ્તનું દિનમાન લો, એનું મિડલ પકડો, એ તમારું એક્ઝેક્ટ મધ્યાહન છે, એ તમારું વિજય મુહૂર્ત આવશે. એવી રીતના સવારનું બ્રહ્મ મુહૂર્ત હોય કે સાંજનું સંધ્યા ગોધુલિક હોય. ચોઘડિયા બી એના કારણે ચેન્જ થઈ જાય. ચોઘડિયા પણ એના કારણે ચેન્જ થઈ જાય. એટલે અમને અમારા ગુરુજી કહેતા કે ચોઘડિયા છે ને 800 લોકોની પેદાશ છે. ફિક્સ 1.5 કલાક કરી કાઢ્યા. હા, કારણ કે ક્યારેક 1 કલાક 20 મિનિટ બી હોય છે, ક્યારેક 1 કલાક 40 મિનિટ હોય છે. જી. હવે તમે એમ સમજો કે 1 કલાક 30 મિનિટ છે. હવે તમે ચોથા ચોઘડિયે પહોંચો ત્યાં સુધી 5મું તો અડધું ચોઘડિયું પતી ગયું હોય છે. એકચ્યુઅલ જ્યારે દિવસ મોટો હોય કે નાનો હોય આ તકલીફ થાય છે. તો વ્યક્તિ એકચ્યુઅલ ટાઈમ ચૂકી જાય. તો જેને એકચ્યુઅલ ચોઘડિયું કરવું એ શું કરશે? સૂર્યથી સૂર્યાસ્તને ટાઈમમાં લેશે, મિનિટમાં ફેરવીને 8થી ભાગશે અને પછી તમે કેલ્ક્યુલેટ કરો અને ટાઈમ મેળવો. એનાથી આગળનું સ્ટેપ છે હોરા સુવર્ણ, અને એનાથી આગળનું સ્ટેપ છે લગ્ન નવમાંશ, કે જે 1-1 સેકન્ડના, 10-10 સેકન્ડ, 1-1 મિનિટના સૂક્ષ્મ મુહૂર્તો. એટલે આજકાલ જે ગામડાઓમાં મેજોરિટી આ થાય છે, વર્ષોથી ચાલ્યું આવ્યો છે કે કેલેન્ડરની પાછળ બધા ચોઘડિયા લખ્યા હોય, એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચોઘડિયું સારું, દોઢ કલાક પ્રમાણે ચોથું ગણી અને પછી એ રીતના કામ કરવાનું, એ વસ્તુ તદ્દન ખોટી. કઈ રીતના કે એ સામાન્યથી તમે માનો તો બરાબર છે, ચલો તમે દોઢ, પણ જ્યારે હું કહું દિવસ જ્યારે નાનો હોય ત્યારે તમે 1.5 કલાકમાં 7મું ચોઘડિયું પહોંચશો ત્યાં સુધી તો દિવસ પૂરો થઈ ગયો હોય છે. તે 1.5 કલાકનો સ્પેન ક્યાં ગયો? એ તમે આખું મિસ કરી કાઢ્યો. અને એમાં બી જે વ્યક્તિ ચોઘડિયું પકડે આવી રીતના વાંચીને અને એના શરૂઆતમાં કે અંતના સમયમાં કામ કરે તો ઘણીવાર શુભમાં કરતાં કાળમાં જતું રહે અને ઉદ્વેગમાં કરતાં લાભમાં આવી જાય. એટલે આ વસ્તુ છે. જેવી રીતે અંકશાસ્ત્ર માટે છે કે એકચ્યુઅલ પ્રાચીન અંક ગણિત કરતાં લોકો હાલ કમ્પ્લીટ બધી ન્યુરોગ્રીડ્સ ઉપર આવી ગયા છે. પ્રાચીન આટલું મોટું મહાવાસ્તુનું શાસ્ત્ર છે, બધા ફેંગશુઈ ઉપર આવી ગયા છે. પ્રાચીન વાસ્તુની અંદર પણ 9x9 કરીને એ જાતભાતના સોલ્યુશન્સ છે, જાતભાતના પ્રિડિક્શન્સ છે. હું આપનું ઘર દેખીને કહી દઉં કે આપના શરીરમાં કઈ તકલીફ હશે. હું આપની કુંડલી દેખીને કહી દઉં કે આપના જીવનમાં સારો અને ખરાબ સમય ભાગ્યોદય સાથે કે ભાગ્યોદય વગરનો કયો હશે. એ પ્રાચીન શિક્ષા પ્રણાલીની તાકાત છે. જ્યારે તમે એને ફેંગશુઈમાં જ કન્વર્ટ કરી દો તો કઈ રીતના ફળે? તમારે એ વસ્તુના સુધારા બી કરવા અતિ આવશ્યક બની જતા હોય છે. આજે કોઈ એક ક્રિસ્ટલ કે કોઈ એક કાચબો એ વ્યક્તિના ઘરની ઉર્જા ન બદલી શકે, કારણ કે એ તો બજારમાં બી વેચાતો હતો ને. તો પછી એની એ રેકડી રાજમહેલ બની જવી જોઈએ ને. એક નંગ તમારું ભવિષ્ય બદલી શકતો હોય તો જે નંગ વેચવાવાળો હોય એ વ્યક્તિ તમને મને શું કામ એ નંગ વેચે? 20-25 હજાર 50 હજાર લાખનો નંગ. હું નંગની માન્યતા ખોટી છે એવું નથી કહેતો. નંગ એ વસ્તુ સાચી છે, પણ એ વસ્તુ કે ફેંગશુઈને આપેલું યંત્ર કે ક્રિસ્ટલ કે વોટેવર વસ્તુ, એ વસ્તુ જ્યારે મંત્ર દ્વારા, સાધના દ્વારા સિદ્ધ થાય ત્યારે જ એ ફળ આપે છે. આ આજની જનતાને આપણા પોડકાસ્ટ દ્વારા ખૂબ સમજાવવાની આવશ્યકતા છે. એનાથી શું છે, એક જે આ ચલાવી રહ્યા છે
એને સપોર્ટ મળે છે કે ભાઈ ચલો લોકો આની અંદર ભરમાઈ જાય છે. ફરીથી હું રિપીટ કરું છું, નંગની માન્યતાને કે ફેંગશુની માન્યતાને હું ખોટી નથી પાડતો ને હું કોઈ ખોટો પાડવાવાળો છું પણ નહીં. પણ એ કોઈ પણ વસ્તુ એઝ અ રેમેડી સમજો, જ્યારે આજે હું આપું છું, બીજ મંત્ર આપું છું, યંત્ર આપું છું, તો એ બધી વસ્તુઓ સ્વયં સિદ્ધ કરેલી છે. આ જે બીજ મંત્રની પ્રણાલી છે એ આખા ઇન્ડિયામાં 2 થી 3 લોકો પાસે જ છે. આના ઉપર હવે ડિટેલમાં વાત કરો. આ મંત્ર જે તમારી કુંડલી પ્રમાણે કસ્ટમાઇઝ તૈયાર થાય, અને એક મંત્રમાં 1000 મંત્રની તાકાત હોય. અને મારી પાસે આજે કદાચ મેં કુંડલીનો અભ્યાસ કર્યો હશે 25-30 હજાર, તો બધાને બીજ મંત્ર આપ્યો છે અને 100માંથી 110% સક્સેસ છે. વાસ્તુમાં પણ સેમ, મહાવાસ્તુથી સંપૂર્ણ સફળતા મળી છે. ચાહે કોઈ સ્કીમ હોય, ફેક્ટરી હોય, ઘર હોય, દુકાન હોય, મકાન હોય, એવરીથિંગ વસ્તુ સિદ્ધ થાય. ભલે નંગ હોય કે કોઈ યંત્ર હોય, એ તમે ધારણ કરો તો એ વસ્તુ નથી જ ફળતી. કહેવાનો તાત્પર્ય એમ છે, ફળતી હોય તો એને જ ના ફળી જાત. જે વેચવાવાળો વ્યક્તિ છે એ સિદ્ધ થશે તો ફલીભૂત થશે. તો બસ એ પરંપરાને લોકોએ અનુસરવું જોઈએ. અને જેમ આપણે બીજ મંત્રની વાત કરી, તો એક એ બહુ જ પ્રાચીન પરંપરા છે કે જે કુંડલી પ્રમાણે તૈયાર થાય છે મંત્રો. અને એમાં કોઈ દેવી ભગવાન કે કોઈ ગ્રહની ઉપાસના નથી હોતી. એ જે વર્તમાન ગ્રહ વ્યવસ્થા છે એને તમારી જન્મકાલીન ગ્રહ વ્યવસ્થા સાથે સરખાઈને ટોટલ 19,000 બીજ મંત્રો એક્ઝિસ્ટ કરે છે. 19,000 બીજ મંત્રો એક્ઝિસ્ટ કરે છે. એમાંથી કસ્ટમાઇઝ પિક થાય. આપની કુંડલી તો અલગ જ બનેલી છે, તો એ પ્રમાણે અલગ મંત્રો તૈયાર થાય. અને એ મંત્ર જ્યારે પાઠ કરે વ્યક્તિ દિવસમાં 27 વખત, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સમાન રાખીને નિયતપણે, તો એને અચૂક ફળ મળે છે. અચૂક ફળ મળે છે. અને એનું એક પ્રોસિજર હોય છે કે આટલા દિવસો સુધી જ કરવાના, અંદાજિત 2.5 થી 2.5 મહિના સુધી કરવાનું હોય છે. અને રિઝલ્ટ મળતું મળી જ જાય છે. મળી જ જાય છે. અને જેને બી પરીક્ષણ કરવું હોય ને, હું આજે કહું છું કે ઓપન ચેલેન્જ, કે એને મળી જ જશે. એ વસ્તુ છે, એ તાકાત છે વસ્તુમાં, એ શક્તિમાં. આમાં મારું કાંઈ નથી, મારી કોઈ તાકાત પણ નથી. બસ એક સાચા દિલની સાધના છે અને એ પ્રાચીન જ્યોતિષની વિદ્યા છે. એનો જે ત્રિવેણી સંગમ છે ને, એ જ આ સુંદર રિઝલ્ટ લાવી શકે છે. અત્યારે છે ને આપણે તમે વાત કરીને તો 2 પ્રશ્ન મારા મગજમાં. એક શેર બજારને લઈને બી આ એસ્ટ્રોલોજી બહુ વર્ક કરતું હોય છે. ઘણા ખરા જે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરતા હોય ને, એ લોકો એસ્ટ્રોલોજર પાસેથી ટીપ લેતા હોય છે કે શેમાં અત્યારે પૈસા નાખવા જેવા છે, કયા શેર પરચેસ કરવા જેવા છે. એ વર્ક કરે છે ખરું? હા, જ્યોતિષના 8મો અંગ એ જ છે, મુંડન શાસ્ત્ર જેને કહેવાય છે, જે કરંટ અફેર્સ ઉપર ચાલતું હોય છે, શેર માર્કેટ ઉપર, કોમોડિટીઝ ઉપર. એ પ્રિડિક્શન આપણે પણ કરી શકીએ છીએ. પણ એ વસ્તુ કેવી છે કે એ આજે એકલા જ્યોતિષ સાથે નથી ચાલતું. પ્રેક્ટિકલ માર્કેટને પણ એનાલિસિસ કરવું એટલું આવશ્યક બનતું હોય છે. પણ હા, ચોક્કસપણે તમે કરી શકો છો કે ભાઈ દરેક ગ્રહ સાથે દરેક ધાતુઓ જોડાયેલી છે, દરેક કંપનીઓ એના સેગમેન્ટ અને વર્ટિકલ ગ્રહ સાથે જોડાયેલા છે. તો તમે એના દ્વારા એનું પ્રિડિક્શન ચોક્કસ કરી શકો છો કે આ વસ્તુમાં આજે તેજી છે, મંદી છે વગેરે. કરંટ અફેર્સ માટે બી તમે પ્રિડિક્શન કરી શકો છો. જેમ એમાં તમે વાત કરીને, એમાં હું એક 2-3 વસ્તુ એડ ઓન કરવા માંગુ કે જેવી રીતે કે રશિયા યુક્રેન યુદ્ધ વખતે, તો એ સમય મેં પ્રિડિક્શન આપ્યું હતું કે આ યુદ્ધ લાંબો સમય ચાલશે. કોલમમાં આપ્યું હતું, પણ કોઈ બિલીવ ના કરે કે ભાઈ આ તો સાવ નાનકડો દેશ છે, 2-2.5 મહિના તો મેક્સ પતી જશે. અને એકચ્યુઅલ ચાલ્યું. સેમ પેન્ડેમિક, સેકન્ડ વેવ આવશે, કોઈ એ સમય નહોતું માનતું. આજે પ્રૂફ છે કે અમે બધું પ્રિડિક્ટ કર્યું હતું, પણ આવ્યું. ત્યારે લોકો ચમત્કાર ત્યાં નમસ્કાર છે. એ નિયમ છે. અને એ કમ્પ્લીટ જ્યોતિષના આધારે કે ભાઈ ગ્રહોની સ્થિતિ એવી છે કે જે બતાવે છે કે ક્યારે શું કઈ રીતના થવાનું છે, તમારે એને પ્રિડિક્ટ કરવાનું છે. જેવી રીતે ભાઈ 2026, તો 2026 છે, થોડો દુકાળવાળો સમય છે, મોંઘવાળો સમય છે, થોડો ટ્રિકી સમય છે. તો એ કરંટ અફેર્સના આધારે જ આપણે એને પ્રિડિક્ટ કર્યું છે. પોડકાસ્ટમાં બેસતા તમે મને એક વસ્તુ પૂછી કે ભાઈ 2025 કેવું વર્ષ કેવું, એમ એક કેઝ્યુઅલ. તો 2024 કરતાં તો 100% બેટર છે 2025. માર્કેટ બી ઘણું સ્ટેગ્નન્ટ થશે, પણ એટલું કહી શકું એકદમ શોર્ટમાં કે બહાર સે ઢોલ અંદર સે પોલમ પોલ જેવું આ 2025 જશે. કારણ કે એની જે દિવસે, જે વારે કે જે રીતની શરૂઆત છે ને, એ રીતના માર્કેટ સમજો કે બધું બહુ સરસ ચાલશે, પણ ઇન્ટરનલ બધી વસ્તુ મંદીથી કે રિસેશનથી પીડાતી હશે. લોકો પીડાતા હશે તકલીફોથી, મહામારીથી. પણ અલ્ટિમેટ 2025 ઓવરઓલ એઝ પર જીડીપી કેપિટા ઘણું સરસ જશે. રિસન્ટલી કરંટ અફેર્સ માટે ડોનાલ્ડ ટ્રમ્પ માટે, હા, હું એની ઉપર જ આવી રહ્યો હતો. જી, કારણ કે એ હવે નજીક નિયર બાય ટાઈમમાં એનું રિઝલ્ટ ડિક્લેરેશન આવશે. ચોક્કસપણે એ વસ્તુ હું કહેવા માંગીશ કે એ અમે માર્ચમાં પણ એડમિટ કર્યું હતું. હાલ બી આપના પોડકાસ્ટમાં હું એક એક્સક્લુઝિવ જણાવું કે
દેશના બહુ નામચીન ઉદ્યોગપતિ દ્વારા એ વસ્તુ પ્રાપ્ત થઈ હતી, એમની એક્સક્લુઝિવ હોરોસ્કોપ, અને બધું દેખ્યું હતું. તે પ્રમાણે મેં પ્રેડિક્શન કર્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં જીત છે. અચ્છા. 2-3 દિવસ પછી આવશે જે બી રિઝલ્ટ હશે, પણ ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં જ વિક્ટરી છે. ભલે એની પર બેઝ લિસ્ટ બધા લીગલ બધા ધારાધોરણ લાગેલા છે, પણ જીઓ પોલિટિક્સમાં એક એવો ટ્વિસ્ટ આવશે ને કે છેલ્લે તો એની જીતને બતાડશે. અને ભારત માટે, ઇમિગ્રન્ટ્સ માટે એ પોઝિટિવ પણ છે, ચોક્કસપણે પોઝિટિવ છે. અને આજે સમજો કે આ પ્રાચીન જ્યોતિષના આધારે ગવર્મેન્ટનું કામ છે કે આપણા દેશના નામચીન જેટલા પણ ઉદ્યોગપતિ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, કે જેટલા બી સાધુ સંત સમાજ છે, બધા સાથે આજે ખૂબ સરસ ક્લોઝ કનેક્શન છે. એમનું કરવાનું સેવા કાર્યનું સૌભાગ્ય અને લાભ પણ મળે છે. પણ એક જ નિયમ અને એક જ ભાવના મનમાં હોય કે આપણા જ્ઞાન થકી દેશનું, સમાજનું કઈ રીતના હિત અને કલ્યાણ થઈ શકે એ જ કરવાનું. ભગવાન બાકીનું બધું ભરી આપે છે, એટલું આપણે કરી દેવાનું આપણી નિજી ફરજ સમજીને. એનો આનંદ હોય છે. વિશ્વભાઈ, બહુ જ મજા આવી વાત કરીને. મને પર્સનલી ઘણું ઇન્સ્પાયરિંગ લાગ્યું. ઘણી ખરી વસ્તુ શીખવા જેવી છે તમારામાંથી. જે વાતો કહો છો, જે રીતના શાસ્ત્રને સમજાવો છો, એ બહુ અદ્ભુત શૈલી છે. લોકોએ કદાચ આ સમજવી જોઈએ અને આ પ્રમાણે વિચારીને એ પ્રમાણે એક્શન લેવા પણ જોઈએ. થેન્ક યુ સો મચ પહેલાં તો અહીંયા આવવા બદલ, કારણ કે મને એક્સપેક્ટેશન નથી કે આટલો અદ્ભુત પોડકાસ્ટ જશે. આટલી બધી વાતો માત્ર એક પોડકાસ્ટની અંદર મને જાણવા મળી જશે, અને ઓડિયન્સ માટે બી આ બહુ જ યુઝફુલ પોડકાસ્ટ છે. પણ હવે મારી જિજ્ઞાસા વધી છે, એટલે હું પોડકાસ્ટમાં જ કહી દઉં કે આપણે મલ્ટિપલ પોડકાસ્ટ કરીશું, કારણ કે હવે મારે એક સબ્જેક્ટ લઈને ડિટેલમાં પોડકાસ્ટ કરવો છે. બહુ આનંદ આવશે અને લોકોને બહુ જાણવા મળશે, કારણ કે આ તો બ્રીફિંગ થઈ ગયું. એક વસ્તુ આપણે ફટાફટ કરી છે. આપણે એક અંગ લઈએ ને અનુજભાઈ, આખી સિરીઝ બનશે. અને હા. જ્યોતિષ શકલ સાયન્સનો સબ્જેક્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ ગુડ છે. અને આપણે જે પીરસશું ને આ પોડકાસ્ટ ઉપર, એ કદાચ એકદમ યુનિક હશે, તો લોકોને બહુ આનંદ આવશે. આપણે ચોક્કસપણે મલ્ટિપલ પોડકાસ્ટ કરશું. ફોર શ્યોર. થેન્ક યુ સો મચ પહેલાં તો બેઠકમાં જોડાવા. વેલકમ એની ટાઈમ.